ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 11 માં આપણે યુનિટ 1 માં પહેલો પાઠ ભણી ગયા હતા અરુણિમા. ભાઈ આજે હું તમને યુનિટ 1 પણ રીડ ટુ ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્ય જીવન રક્ષક. ભાઈ આ પાઠની અંદર તમને એવું કે છે કે ભાઈ જેમ આજે આપણે લોકો ભાઈ મનુષ્યો ભાઈ આપણી રક્ષા કરીએ છીએ તો આપણે મનુષ્યોએ વન્ય જીવોની પણ રક્ષા કરવી જોઈએ. કેમ કે ભગવાને ભાઈ સૌથી સર્વશ્રેષ્ઠ મનુષ્યને બનાવ્યું છે, ત્યારબાદ પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ આવે, એટલે આપણે આ બધાની રક્ષા કરવાની હોય છે. આ પાઠની અંદર બહુ સુંદર તમને બતાવેલ છે. ભાઈ અહીંયા એક પાત્ર છે અલીભાઈ, અને એમના વિશે ભાઈ એ પોતે એક ટ્રાવેલર્સ છે, મુસાફર, જે હંમેશા હિમાલયના જંગલોમાં ફરતા રહે છે અને પ્રકૃતિના પ્રેમી છે, એટલે હંમેશા પ્રકૃતિને પ્રેમ કરતા રહે છે. તો બહુ સુંદર પાઠ છે, ધ્યાન આપજો. ભાઈ ડાયરેક્ટ શરૂ થાય છે પાઠ, હું વાંચવાનું શરૂ કરું છું. નીલમ કેમ dashing into the house shouting joyfully. ભાઈ નીલમ નામની છોકરી ઘરની અંદર દોડતી દોડતી અને નાચતી નાચતી અને કૂદતી કૂદતી આવીને બોલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. ઘરમાં આવી પેલી નીલમ દોડવા લાગી, નાચવા લાગી, કૂદવા લાગીને બોલી, અલીભાઈ આવે છે, અલીભાઈ આવે છે. All the members of Ram Singh family went running out to see. ભાઈ અલીભાઈનું નામ સાંભળી ભાઈ રામસિંહના પરિવારના બધા જ લોકો ભાઈ બહાર દોડતા દોડતા ગયા. ભાઈ એક જમાનો હતો કે મહેમાન આવે ને અને આપણને ખબર પડે તો આપણે ઘરમાંથી જે બી કામ કરતા હોય મૂકી દઈએ, દોડીને બહાર જઈએ, આપણી ગેટ ખોલીએ અને એમની રિક્ષામાંથી એમનો સામાન આપણે ઉચકી લઈએ અને એમને હસતા હસતા લઈ આવીએ. એક જમાનો તો ભાઈ કે આપણે આવું કરતા હતા. આજે તો મહેમાન આવે તો ભાઈ બિચારા બારણું ખખડાવે, ગેટ ખખડાવે તો બહાર નાખે, ખોલશે, જાતે આવશે લાગે, ના આવે કઈ નહીં, ના આવે સારું. તો આજે આપણને એવું થઈ ગયું છે મહેમાન ના આવે તો સારું. જુઓ વિદ્યાર્થીઓ, ભાઈ જમાનો બદલાઈ ગયો. યાદ રાખજો ભાઈ, એક જમાનો હતો કે મહેમાન આવે, હા તમને મનગમતા મહેમાન આવે તો આપણા બધાને ગમે જ છે. હા આપણે મનગમતા ના હોય તો વસ્તુ અલગ છે, પણ પહેલા મહેમાનો અતિથિ દેવો ભવ ભાઈ ભગવાન ગણાતા હતા. તો આ જેવા અલીભાઈ આ એટલે ઘરના બધા સદસ્યો કામ મૂકી અને દોડતા દોડતા બહાર ગયા. And there was he. અને બધાએ જોયું, સાચી વાત છે, અલીભાઈ આવી ગયા છે. હવે એમનું વર્ણન છે a tall man. ભાઈ અલીભાઈ 6.5 ફૂટના હાઈટ વાળા છે, વિથ અ બ્રોડ શોલ્ડર. ભાઈ એમની 56 ની છાતી બતાવી છે, રેડ ચીક, ભાઈ એમના લાલ ગાલ છે, એન્ડ નોઝ, અને ભાઈ એમનું નાક પણ લાલ થઈ ગયું છે. ભાઈ એ ચાલીને આયા ને અને પાછા બરફમાંથી આયા. ભાઈ બરફ હોય ને એની ઠંડી બહુ હોય. આપણને જેમ ઉનાળામાં આપણે અમુક વાર ગોરા લોકો લાલ થઈ જાય, એમ બરફમાં પણ ભાઈ વધુ પડતી ઠંડીથી શરીર લાલ પડી જાય. એન્ડ વિટેજ કોમ્પ્લેક્શન, અને આ ભાઈ પાછા એક ઘઉંવર્ણા હતા. યાદ રાખજો, ગોરાઓમાં બી ઘઉંવર્ણા, એકદમ ગોરા બી હોય અને ગોરામાં થોડા ઓછા ગોરા છે, એને ઘઉંવર્ણા કહેવાય. He was dressed in a warm. બહુ ઠંડી પડતી હતી ભાઈ, હિમાલયના પર્વતોમાં ફરતા હતા, જંગલોમાં, એટલે ભાઈ એમને હુંફાળો, એમને ગરમી લાગે એવા વસ્ત્ર પહેર્યા હતા. થીક લોંગ વૂલન કોટ. ભાઈ આપણે લોકો છે ને અડધા પહેરીએ, એટલે કે આપણા શર્ટ જેવા, આપણે આટલા અડધા સુધીના જ ભાઈ સ્વેટર પહેરીએ. ભાઈ ત્યાં તો પુષ્કળ ઠંડી હોય એટલે લોંગ કોટ, એટલે પગ સુધીના એવા લાંબા કોટ પહેર્યા હતા. ટાઈટ ટ્રાઉઝર, આપણે આ ગરમી બહુ હોય ને એટલે આપણે લોકો આપણા ટ્રાઉઝર પેન્ટ છે થોડા આમ ફિટ ના, આમ લૂઝ પહેરીએ, જેથી હવાની અવર જવર રહે, તમને ઠંડક લાગે. જ્યારે બહુ ઠંડી પડતી હોય તો તમારે એકદમ ટાઈટ, સ્કિન ટાઈટ પહેરવું પડે, જેથી તમારા શરીરમાં હવા ન જાય.
આમ અલીભાઈ સ્કિન ટાઈટ કપડા પહેરતા હતા, જેથી અંદર ઠંડો પવન ના જાય, એમના ઘરમાં એમના શરીરને ભાઈ હુંફાળું રહે, એટલે એ પોતે આવા ટાઈટ પેન્ટ પહેરતા હતા. બિગ લેધર બૂટ, ભાઈ આપણે જેને ગમ બૂટ કહીએ, પગના ઘૂંટણ સુધીના બૂટ, કેમ કે બરફમાં ચાલવાનું હોય ને. હવે આપણા જેવા બૂટ પહેરે તો બરફ ઘૂસી જાય અને પગ કડક થઈ જાય અને ચલાય બી નહીં. તો ભાઈ તમે બી જ્યારે કોઈ આ રીતે કાશ્મીર કે કોઈ જગ્યા પર જાઓ, બરફના જગ્યા ઉપર, શિમલા, કુલ્લુ, મનાલી, ગમે ત્યાં, તો તમારે બી આવા મોટા બૂટ પહેરવા પડશે, બાળેથી નહીં પહેરવા પડશે. આપણે ઘરે રીતના લઈ જઈએ હોય જ નહીં, પણ ત્યાં તમને કપડાય ભારે આપે, લોંગ કોટ પહેરવા પડે, કેમ કે અત્યંત ઠંડી. તો આમ એમને લાંબા બૂટ પહેર્યા હતા એન્ડ બ્રાઉન ફર કેપ. ભાઈ આપણે જે શિયાળામાં ટોપી ઊનની પહેરીએ ને, એ ના ચાલે, ત્યાં ફરવાળી, એટલે વધુ પડતી માથાને ગરમી મળે એવી ટોપી પહેરી હતી. With a broad smile full of warmth, Ram Singh hugged him. ભાઈ રામસિંહના જીગરી મિત્ર હતા. રામસિંહ હસ્યા અને જઈ અને અલીભાઈને ગળે મળ્યા, ભેટી પડ્યા and say coming અને કહેવા લાગ્યા, મારા મિત્ર અંદર આવ, અંદર આવ. You are most welcome my friend. ભાઈ આ બાજુ રામસિંહ બોલ્યા, મારા મિત્ર, તને મારા ઘરમાં આવકાર છે. અલીભાઈ પેટ એવરીવન. ભાઈ અલીભાઈ પણ બધાનો સત્કાર કર્યો, બધાને માન સન્માન આપ્યું એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ અધર ઓફ ધ ફેમિલી. અને બધા પરિવારના સદસ્યો સાથે ભાઈ મીઠી ભાષામાં વાત કરી. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ. ભાઈ એમનો અવાજ પહાડી અને જાડો હતો. ભાઈ એમના પહાડી અને જાડા અવાજે પરિવારના બધા સભ્યો સાથે વાતચીત કરી એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન કોચ. અને પછી ભાઈ ઘરમાં જ્યારે એમને આવકાર્યા, એક સોફા ઉપર જઈને બેસી ગયા. મધર પ્રિપેર સમ ટી while Ram Singh talked to અલીભાઈ. ભાઈ બે મિત્રો વાતો કરવા લાગ્યા. હવે તમને બી ખબર છે, આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે પહેલા એને પાણી આપીએ. ભાઈ હવે અહીં જુઓ, આ ઠંડા પ્રદેશમાંથી કોઈ આવે તો પાણી ના અપાય, કારણ કે બહુ ઠંડી હોય, એને કંઈ ગરમ અપાય. ગરમ એટલે તમે સમજો, ચા કોફી, અલા ચા કોફી, બીજું કશું નહીં. બરાબર લાલ રંગની ચા, લાલ રંગની ચા આપવી પડે. કેમ? શરીરમાં ગરમાવો આવે. એટલે એવું કે છે ભાઈ એમના પત્ની, આપણા ઘરે બી આપણી મમ્મી મહેમાન આવે એટલે તરત ચા બનાવવા જતી રહે ના, જો તમારા પપ્પા કે જરા ચા બનાવો ને, તો આમ ભાઈ એવું કે છે એમના પત્ની ચા બનાવવા ગયા. વિથ અ બ્રોડ સ્માઇલ. સોરી અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. ચાલો ભાઈ આ અલીભાઈ કોણ છે, એમના વિશે આપણને હવે થોડું સમજાવવામાં આવે છે. અલીભાઈ એક મુસાફર છે, who cover long distance on a foot in the Himalaya mountain. ભાઈ એમને આખી જિંદગી અનમેરિડ છે. ભાઈ એમને લગ્ન કર્યા નથી. યાદ રાખજો, એમને પ્રકૃતિ સાથે લગ્ન કર્યા હતા, એટલે જંગલમાં ફરતા હતા. પણ જો એમને કોઈ સાથે લગ્ન કર્યા હોત તો એમને જંગલમાં જવા ના દે. યાદ રાખજો ભાઈ, આ લગ્ન બહુ ખતરનાક વસ્તુ છે. જે લગ્ન કરે ને ભાઈ, પછી એને કેવું હોય, જેની જ્યાં લગ્ન કરે ને એના બી સપના જોવા પડે. જ્યારે પેલું કેવું, જે અનમેરિડ હોય ને એના સપના જુએ. એટલે એવું કે છે ભાઈ લગ્ન જ નહીં કરે, એટલે એમના પ્રકૃતિના પ્રેમમાં જે ફરતા હતા. એમને ઘરની જરૂર નહીં. ભાઈ મેરેજ કરો તો ઘરની જરૂર પડે, ફેમિલી હોય. એમની કોઈ ફેમિલી નથી ભાઈ, એટલે બસ એ જંગલમાં, હિમાલયમાં ફરતા, પ્રકૃતિને પ્રેમ કરતા, વનસ્પતિઓ, પ્રાણી પક્ષીઓને જોતા, અને માનો રાત પડે જ્યાં કોઈ જગ્યા મળે ત્યાં ઊંઘી જાય. તો આમ ભાઈ એ પ્રકૃતિના પ્રેમી હતા, હિમાલયના પર્વતોમાં ફરતા હતા. He loved to observe nature. ભાઈ એમને પ્રકૃતિને જોવાની બહુ જ ગમતી હતી. He went from village to village. યાદ રાખજો, આપણે હિમાલયના ઊંચા પર્વત જોઈએ ને, એટલે આપણે એમ લાગેલા આ પર્વતમાં કશું હોય નહીં, ખાલી બરફ હશે. ના ભાઈ, યાદ રાખજો, આ પર્વત તમને દેખાય છે, પણ દરેક પર્વતની અંદર ભાઈ ગામો, શહેરો, નગર વસેલા છે. એ તો આપણને નીચેથી ના દેખાય,
તમે આટલું પાવાગઢ જો તમને શું દેખાય, ઓ કશું નહીં, એટલે પણ પાવાગઢ ચડો તો નીચે કેટલાય ગામડા આવે, પાવાગઢ ની અંદર લોકો રહે છે, અને તમને ખબર છે માછી આખું બસ સ્ટેન્ડ છે, ઉપર જાઓ એટલે ત્યાં હોટલો છે, અને પાવાગઢ ઉપર મંદિર પાસે જાઓ ત્યાં બી કેટલી હોટલો છે. એટલે ભાઈ બધું હોય, પર્વત ની અંદર બધું હોય. આપણે પાવાગઢ પછી સમજી ગયા, એમ હિમાલયની અંદર ગામડાઓ છે, નગર છે ને શહેરો પણ છે. એ જંગલમાંથી ગામડે ગામડે જાય, નગરે નગરે જતા હતા. સેલિંગ ડ્રાય એપ્રિકોટ. કોઈ બધા લાગે આ અલીભાઈ આમ તેમ બતાવે તો ખાય કઈ રીતે, એમને પૈસા કપડા ક્યાંથી મળે? તો ભાઈ એ બહુ હોશિયાર હતા. જ્યારે જંગલોમાં ફરતા ને તો ભાઈ જંગલોમાંથી એપ્રિકોટ એટલે જેને કહેવાય ભાઈ સૂકા મેવા, બદામ, દ્રાક્ષ, કાજુ, અખરોટ, કિસમિસ, આ બધી વસ્તુ જંગલો, એમાં બી ખાસ કરીને બરફમાં બહુ થાય. તો એ જ્યારે પસાર થાય ને તો જંગલમાં કોઈ હોય નહીં, લોટોપ લાગ્યા હોય અને નીચે પડ્યા, અલીભાઈ એને વીણી લેતા હતા. હર્બ, જંગલોમાંથી જડીબુટીઓ લાવતા અલીભાઈ, અલગ અલગ દવાની, કેમ કે પ્રકૃતિને જાણતા હતા. મેડિસિન, બીજી બધી ઘણી આયુર્વેદિક દવાઓ લાવતા. એન્ડ પ્રિઝિયસ સ્ટોન, અને ભાઈ આપણે લોકો આજે મંગળ, શનિ, ગુરુ, ભાઈ આપણે ચંદ્ર, અલગ અલગ નંગ પહેરીએ છીએ આપણા હાથની અંદર, કે ભાઈ કોઈને મંગળ હોય, કોઈને ગુરુ હોય, કોઈને ચંદ્ર હોય, કોઈને હીરા માણેક, આપણે લોકો અલગ અલગ નંગ. ભાઈ એ નંગની કિંમત પણ બહુ હોય છે. તો આ બધા નંગ હવે હિમાલયના પર્વતોમાંથી મળતા હોય છે. તો અલીભાઈ જંગલો ને પર્વતોમાં ફરતા હોય તો ભાઈ આ ફળ ફળાદી લઈ આવે, એટલે કે સૂકો મેવો, ભાઈ કે જે જડીબુટીઓ, દવાઓ, વનસ્પતિઓ અને આવા કિંમતી ભાઈ કે જે પથ્થરો લઈ આવે. એમની રાહ જોતા હોય લોકો ગામડે ગામડે, નગરે નગરે, શહેરમાં, કે અલીભાઈ આવે તો આપણે એમની પાસેથી વસ્તુ લઈ લઈએ, અને એમની સામે અલીભાઈને પૈસા મળતા હતા. અને અલીભાઈ ભાઈ એ પૈસા મળે એટલે પોતાનું જીવન ગુજરાન આ રીતે પૂરું કરતા હતા. And he had collected during his traveling. તો આ બધી વનસ્પતિઓ કે છે, વનસ્પતિ એટલે કે ભાઈ જડીબુટીઓ, દવાઓ અને કિંમતી પથ્થરો પોતે આ રીતે ભેગા કરતા હતા. Where have you been this time? asked Ramsing. ભાઈ આમનું કોઈ ઠેકાણું ના હોય એટલે રામસિંહે પૂછ્યું, ભાઈ અત્યારે તું ક્યાંથી આવ્યો? ભાઈ અત્યારે તું ક્યાં હતો? I went up high mountain up to the border of India and Tibet. ભાઈ અલીભાઈ બોલ્યા, હું હાલમાં છે ને ઊંચા ઊંચા પર્વતમાળા ઉપર હતો, અને ભાઈ આપણા ભારત અને તિબેટની જે બોર્ડર છે ને, આપણા ભારત અને તિબેટની શહેર, ત્યાંથી શહેર નહીં, સોરી ભાઈ જેને કહેવાય આપણા ભારત અને તિબેટની સરહદ, એ સરહદના વિસ્તારમાંથી આવ્યો છું. એવામાં તરત જ ભાઈ આ રામસિંહની નાની છોકરી નીલમે પ્રશ્ન પૂછ્યો, કાકા તમે એકલા આવો છો? આ તમે જંગલમાં એકલા ફરો છો? Of course I am used to it. અલીભાઈ બોલ્યા, હા નીલમ, ભાઈ મને તો ટેવ પડી ગઈ છે, હું તો હંમેશા જંગલો પર્વતોમાં એકલો જ જઉં છું. Well, I will stay here only for a night. તરત જ ભાઈ અલીભાઈએ કહ્યું કે જો ભાઈ આજે હું આવ્યો છું તો તમારા ઘરે એક રાત રોકાઈશ. Tomorrow morning I shall leave. અને આવતીકાલે સવારે તો હું જતો રહીશ. He said, એવું અલીભાઈએ કહ્યું. No અલીભાઈ, no, we won't let you go. ભાઈ ઘરના બધા સદસ્ય કહેવા લાગ્યા, ના ભાઈ ના અલીભાઈ ના, તમારે નહીં જવાનું, તમે વર્ષો પછી આવ્યા છો. અને ભાઈ અલીભાઈ એમના ખાસ મિત્ર અને પરિવારના સદસ્ય હતા, એ બધા ના પાડવા લાગ્યા. You have to tell us your hill story, said Neelam. નીલમ બોલી, ના અલીભાઈ નથી જવાનું, તમારે અમને, આ તમે પર્વત ઉપર ફરો છો, જંગલોમાં ફરો છો, તો અમને કોઈ એવી વાર્તા તો કહો. After a lot of insistence, he agreed to stay for 2 days. ભાઈ બધાએ સમજાવ્યું. રામસિંહ કહ્યું, ભાઈ રામસિંહના છોકરા, એમની છોકરી, અને છેલ્લે એમના પત્ની કહ્યું, અલુભાઈ રહેવું જ પડશે, અલીભાઈ નહીં ચાલે, રહેવું પડશે અલીભાઈ. અને અલીભાઈ આખરે બધાના કહેવાથી 2 દિવસ રહી ગયા. That night
they all kept away till late. ભાઈ આપણા ઘરે જ્યારે આપણા પ્રિય મહેમાન આવે, ભાઈ તમારા કાકા, તમારા મામા, તમારા ફોઈ, ફુવા, માસા, માસી, ભાઈ તમારા જે બહુ પ્રિય હોય ને એમાં બી એમના છોકરા છોકરીઓ મોટા હોય, તમને ગમતા હોય, એટલે તમે જો જ્યારે આપણા ઘરમાં ગેસ્ટ આવે ને તો આપણે રાતના 12, 1, 2 ને 3 વાગે આમ જલસા કરતા હોઈએ, આપણે અલગ અલગ રમતો રમતા હોઈએ, અંતાક્ષરી રમતા હોય, અને પાછા 2, 3 વાગે પાછા જમવાનું બી પ્રોગ્રામ કરે, ચાલો કે બનાવી ખાઈએ. કેમ ખબર છે? કારણ કે આપણને બહુ ગમે છે. એટલે જ્યારે આપણા પ્રિય મહેમાન આવે તો આપણે લોકો રાત્રે મજા કરીએ. આમ આ બધા અલીભાઈ સાથે રાત્રે મજા કરવા લાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, પથારી તો કરી પણ કોઈ ઊંઘ્યું નહીં, બધા ત્યાં બેઠા હતા. લિસનિંગ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. બધા કહેવા લાગ્યા, ના અલીભાઈ ના, તમે અમને કહો, ભાઈ આટલા વર્ષોથી જંગલમાં ને બધે ફરો છો, તમારો કોઈ અનુભવ તો કહો, અમને ખબર પડે કે ભાઈ તમે કેવી રીતે ફરો છો. અલીભાઈ began telling his story. તો ચાલો ભાઈ આ બધાને કહેવાથી અલીભાઈ આપણને ભાઈ એમના જીવનની એક સત્ય સ્ટોરી, ભાઈ એમનો બનેલો એક બનાવ કે છે. It was almost a couple of hours to the nearest village. ભાઈ આ એ વાત છે કે જ્યારે ભાઈ મને ખબર પડી, હું પર્વતો ઉપર હિમાલયના જંગલોમાંથી પસાર થતો હતો અને આશરે 2 કલાક પછી હું કોઈ ગામમાં પહોંચી જઈશ એવું મને ખબર પડી. I was only a few miles away from a border of India and Tibet. આ એ વાત છે કે ભાઈ હું બસ થોડાક જ કિલોમીટર બાકી હતા ભારત અને તિબેટની સરહદ એ પાસેના ગામડા આવવાની, અને હું ભાઈ હજી ચાલતો હતો. I was hungry. ભાઈ એવામાં મને સમય થયો હશે 11, 12, 1 વાગ્યા હશે અને મને જોરદાર ભૂખ લાગી. And sat down, enjoy my lunch. એ હંમેશા નીકળે તો સાથે ભોજન બનાવી નીકળે, સવારે ટિફિન લઈને. રસ્તામાં ના બનાવે, સવારે ઉઠે એટલે નહીં ધોઈ ફ્રેશ થઈ એ ટિફિન બનાવી દે, અને હું મારું ટિફિન લઈ અને નીચે જમવા બેસી ગયો ભાઈ બરફ ઉપર. It was totally quiet everywhere except some bird chirping sometime. અને જ્યાં હું જમવા બેઠો ને ત્યાં ચારે બાજુ સન્નાટો હતો, એકદમ શાંત વાતાવરણ, કોઈ અવાજ નહીં. પણ હા ભાઈ અમુક પક્ષીઓનો કલરવ એટલે ચી ચી ચો ચો ચી ચો ચો આવા બધા અવાજ આવતા હતા. I had hardly had few morsel. ભાઈ હજી તો મેં થોડાક જ કોળિયા લીધા. મોર્સલ એટલે કોળિયા. હજી તો મેં થોડાક બાઇટ્સ લીધા હશે. When I heard, અને એવામાં મેં સાંભળ્યું soft feeble growl, અને એવામાં મેં દૂરથી કોઈ જંગલી પ્રાણી ગુરકતું હોય, આવું ગુરકતું હોય એવું ગુરકવાનો અવાજ સાંભળ્યો. I was alarmed. અને આ અવાજ સાંભળી હું ચોકન્નો થઈ ગયો. ભાઈ જંગલમાં હોય અને તમે પ્રાણીનો અવાજ સાંભળો ને એટલે તમારે ચોકન ના થઈ જવું જોઈએ. ભાઈ હું તો તરત સતેજ બની ગયો. Because from the sound I was sure that is what nothing but a bear. મને અવાજ પરથી ખબર પડી ગઈ આ અવાજ કોઈનો નથી, 100% આ અવાજ ભાઈ રીંછનો લાગે છે. I quickly closed my tiffin box and bent low. ભાઈ રીંછનો અવાજ સાંભળી મેં મારો જમવાનો ડબ્બો બંધ કરી દીધો અને હું બેઠો તો ને એના બદલે હું આમ વળી ગયો, નીચે નમી ગયો. So that smell of my food and my body were not carried by the strong beach to the monster. યાદ રાખજો ભાઈ, તમે જ્યારે ભોજનનો ડબ્બો ખોલ્યો હોય ને અને પવન જાય ને તો એ પવન તમારા ભોજનની સુગંધને પણ લઈ જાય આગળ. તમે ઊભા હોય ને અને પવન તમને અડીને જાય ને તો આપણા શરીરની જે સ્મેલ હોય, ગંધ કે દુર્ગંધ, જે બી આપણા શરીરની સુગંધ એ બી હવામાં જાય અને જંગલી પ્રાણીઓને બી આપણા શરીરની સ્મેલ આવે.
આપણે જે ભોજન બનાવ્યું હોય ને એ ખાવાની પણ સ્મેલ આવે. અને રીંછ ભાઈ એવું પ્રાણી છે, એને તરત જ સ્મેલ ખબર પડી જાય, એને દૂરથી બી સુગંધ ખબર પડે. I took up my bamboo stick. તરત જ ભાઈ મેં મારો દંડો લઈ લીધો. With its point iron end. ભાઈ આ દંડો છે ને એમાં જે આગળના ભાગમાં મેં લોખંડની કેપ પહેરાઈ હતી. ભરવાડ લોકો હોય ને ભાઈ ગાય ભેંસ ચરાવવા જાય, દંડો લઈને જાય. હવે દંડો પછાડ કરે તો નીચે લાકડું તૂટી જાય. એ લોકો લોખંડની કેપ ચડાવે જેથી એમનો દંડો સુરક્ષિત રહે. અને માનો ભાઈ કશું પ્રાણી જંગલમાં ગયા હોય ચડાવવા માટે, આજકાલ શહેરમાં ચલાવે, પેલા જંગલમાં કોતરોમાં જતા, કોઈ પ્રાણી આવે તે દંડા વડે મારવા કામ લાગે, તો આ લોખંડની કેપ મારવા માટે હતી. In my right hand big double edged knife in my left. અને હાથમાં ચપ્પુ હતું. આપણા ઘરે ચપ્પાની એક ધાર હોય, જ્યારે રામસિંહ પાસે અલીભાઈ પાસે ભાઈ ચપ્પુ એટલે છરો હતો પણ એની બે ધાર. પેલું એક ધાર હોય તો આમ માર્યા પછી આમ ફેરવો પડે હાથ, બે ધાર તો તમે આમ તેમ મારો વાગી જાય. તો મિત્રો આજે આટલું enough છે. Okay, see you on next.